મારી બેન તો હાવ લંઘાઈ ગઈ હતી, કેમ કે રાતે અમે 3 વાગે નીકળી ગયા હતા ફરવા માટે ને મેં કહી દીધું ગુડ મોર્નિંગ. મારા ભાભી કે મને મારો વિડીયો ઉતારોમાં મને આવે શરમ. મેં કીધું એમાં હું શરમાવાનું હોય. ભાવેશને થઈ ઉલટી ને મારી બેનને પણ ઉલટી થઈ ગઈ હવારમાં. અને પછી અમે આવી ગયા બગદાણા ને બગદાણાનું મંદિર બહુ જોરદાર છે, કેમ કે નવું બન્યું એટલે મસ્ત તો હોય જ. અને મારી બેન ડોકા કાઢતી હતી તો મેં એને કીધું કે તું ડોકા કાઢમાં તારો ટકો રંગાઈ જા. અને આ છે બગદાણાનું જૂનું મંદિર, બહુ મસ્ત, જૂનું પણ મસ્ત છે ને નવું અત્યારે બન્યું એ પણ મસ્ત છે. ને આ બાપા સીતારામની બધી વસ્તુ છે, બધી હાચવીને રાખી છે ને બહુ મજા આવે. તમે પણ આવી જાઓ જોવા માટે અને ફરવા માટે, ને ફરવાનું પણ બહુ સારું છે. અને આ બાપા સીતારામની જૂની જે કોટી પહેરતા એ કોટી છે, બહુ મસ્ત છે, એ પણ હાચવીને રાખી છે. તો તમે પણ બધા આવી જાઓ ફરવા માટે. ને અમે આવી ગયા ઊંચા કોટડા. અને ઊંચા કોટડા મેં તો જીદ કરી, ભાવેશને કીધું મારે તો ઊંટ માથે જ બેવું છે. એ કે હાલ તને બેહાડું નકર તને હક નહીં થાય, એ કે પડતી ને એવું જોજે. પછી હું ને મારી બેન દરિયાકાંઠે મસ્ત ફોટા શૂટ કર્યા ને અમે પણ ફોટો શૂટ કરી લીધા.